જય ગજાનંદ, જય માતાજી. જેના જીવનમાં આ અવગુણ છે કે અથવા તો આ સદોષ જે છે એ જેના જીવનમાં હોય છે એના ઘરની અંદર માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા. વાસ કરવાની વાત તો સેટી રહી, એના ઘરની સામું પણ ક્યારેય માતા લક્ષ્મી નથી જોતા. એનાથી મા લક્ષ્મી હંમેશા નારાજ રહી છે. તો કયા એવા 6 અવગુણ છે કે સદોષ છે જે આપણા જીવનની અંદર ક્યારેય ન હોવા જોઈએ? ચાલો જાણીએ. જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. પહેલું અવગુણ કે જે સવારમાં સ્નાન કરીને પાછા મેલા કપડાં પહેરી લે છે અથવા તો જે હંમેશા મેલા કપડાં પહેરેલા જ રાખે છે, એના જીવનની અંદર માતા લક્ષ્મી ક્યારેય એના ઘરની અંદર વાસ નથી કરતા કે એના ઘરની સામે પણ નથી જોતા. બીજું, જેના દાંત મલિન છે, જે દાંત જેના બહુ ગંદારા છે, એના ઘરની સામે પણ માતા લક્ષ્મી ક્યારેય નથી જોતા. ત્રીજું, જે વધારે પડતું ખાઈ લે છે, જેને ખાવાની ખબર જ નથી પડતી, બહુ ખા જ કરે છે, એના જીવનથી એના ઘરથી પણ માતા લક્ષ્મી નારાજ રહી છે, દૂર રહી છે. અને ચોથું, જેના ઘરની અંદર ઘરના સભ્યો ગાળી ગલોજ કરે છે, અપશબ્દો બોલે છે, ન બોલવાનું બોલે છે, એના ઘરની અંદર પણ માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા કે એના ઘરની સામે પણ નથી જોતા. તો ઘરની અંદર ક્યારેય અપશબ્દો કે ગાળી ગલોજ કોઈ કરતા હોય તો ના કરવા દેવા જોઈએ. પાંચમું, જે સૂર્યોદય થયા પછી પણ પથારીમાં સૂવે છે, એના ઘરની સામે પણ માતા લક્ષ્મી ક્યારેય નથી જોતા. અને છઠ્ઠું, જે સૂર્યાસ્ત સમયે સૂવે છે, એના ઘરની સામે પણ માતા લક્ષ્મી ક્યારેય નથી જોતા. તો જો તમારા ઘરના પરિવારના કોઈ પણ સભ્યના જીવનની અંદર આ 6 પ્રકારના અવગુણ હોય કે એના જીવનમાં દોષ હોય તો એને જરૂરથી સુધારો લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીંતર માતા લક્ષ્મી તમારાથી નારાજ રહેશે, તમારા ઘરની સામે ક્યારેય નહીં જોવે. જય ગજાનન, જય માતાજી.